નમસ્કાર મિત્રો, આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત ઉપર એક ભયંકર વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. તેમજ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે તેની પણ આગાહી કરવામાં આવી છે. તો મિત્રો, આ વાવાઝોડું ક્યારે આવવાનું છે તેમજ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે તેના વિશે આજના વિડીયોમાં માહિતી મેળવશું. પહેલાં તો મિત્રો, ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે તેના વિશે માહિતી મેળવીએ. તો મિત્રો, આંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં અત્યારે હલચલ જોવા મળી રહી છે, જેને કારણે 10, 11, 12 મે દરમિયાન ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. પણ મિત્રો, સમય હજી ઘણો દૂર છે, એટલે સમય જેમ જેમ નજીક આવતો જશે તેમ અમે વિડીયોના માધ્યમથી તમારા સુધી પૂરતી માહિતી પહોંચાડતા રહીશું. ત્યારબાદ મિત્રો, હવે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે તેના વિશે માહિતી મેળવીએ. તો મિત્રો, અંદમાન નિકોબારમાં 17 થી 24 મે દરમિયાન ચોમાસું બેસવાની શક્યતા આંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને અંદમાન નિકોબારમાં ચોમાસું બેસ્યા બાદ 20 થી 25 દિવસે ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે. એટલે મિત્રો, પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ગુજરાતમાં 15 થી 20 જૂન દરમિયાન ચોમાસું બેસે તેવી શક્યતા આંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે ચોમાસું તો તેના નિર્ધારિત સમય પર ગુજરાતમાં બેસવાની શક્યતાઓ લાગી રહી છે, પરંતુ વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર તોળાઈ રહ્યો છે. અને આ વાવાઝોડાને કારણે કેરીના પાકને નુકસાન થાય તેવી પણ એક શક્યતા લાગી રહી છે. તો મિત્રો, વાવાઝોડાની સ્થિતિની અપડેટ આગળના વિડીયોમાં આપવામાં આવતી રહેશે. તો આવી જ રીતના પડેપણના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને વિડીયોને વધુ શેર કરી દેજો, જેથી બધા લોકો સુધી પૂરતી માહિતી પહોંચી રહે. આ વિડીયોમાં આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું. આભાર.